જય સ્વામિનારાયણ મિત્રો, ઉનાળો ચાલુ થઈ ગયો છે અને સિઝન લાગ્યો છે સાબુદાણાનો ગાંઠિયો, વેફર, પાપડ, અથાણા અને મસાલા ભરવાની. તો આપણે ફટાફટ સાબુદાણાનો ગાંઠિયો બનાવી લઈએ. અહીંયા આપણે 2 કિલો બટેકાને બાફી છાલ ઉતારી મેશ કરી લીધા છે. તેની અંદર આદુ મરચીની પેસ્ટ એડ કરી દીધી છે. મિત્રો, આદુ મરચી, મીઠું, લીંબુ, સંચળ નાખી આપણે સરસ એવી પેસ્ટ કરી લીધી હતી. તેને આપણે બટેકાની અંદર એડ કરી દેવાની છે. 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને બટેકાની અંદર બ્લેન્ડર ચલાવી લેવાનું છે. ફરીથી થોડું મીઠું અને સંચળ એડ કરશું. સરસ એવું આપણું મિશ્રણ બટેકાનું તૈયાર થઈ ગયું છે. આ બાજુ આપણે સાબુદાણા 2 દિવસ અને 1 રાત સુધી પલાળીને રાખી દીધા હતા, જેથી કરીને ખીચી ફટાફટ થઈ જાય. તો હવે અહીંયા આપણે એક તપેલાની અંદર 2 થી 3 ગ્લાસ મોટા જેટલું પાણી એડ કરવાનું છે. તેની અંદર 1 ચમચી જેટલું જ આખું જીરું એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને પલાળેલા સાબુદાણા એડ કરી અને સરસ એવી ખીચી તૈયાર કરી લેવાની છે. મિત્રો, સાબુદાણા લાંબો ટાઈમ પલળ્યા હશે એટલે ખીચી બનતા વાર નહીં લાગે. ફટાફટ એકદમ સાબુદાણો પાણી કલર જેવો થઈ જશે એટલે ખીચી તૈયાર થઈ ગઈ ગણાય. હવે ખીચી તૈયાર થઈ ગઈ છે. તેની અંદર આપણે તૈયાર કરેલું બટેકાનું મિશ્રણ એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને પછી આપણે નીચે ઉતારી લેવાની છે અને બીજા જ ટબની અંદર આપણે તેને એડ કરી દેવાની છે. અને જે રીતે આપણે ખીચી બનાવી તેવી જ રીતે બીજી બધી ખીચી બનાવી અને એક સાથે આપણે આ ટબની અંદર એડ કરી દઈશું. પછી તેની અંદર આપણે મરીનો પાવડર એટલે કે તીખાનો પાવડર એડ કરવાનો છે. મિત્રો, ફરાળી વાનગી છે એટલે આપણે જ્યારે ફરાળમાં આ વાનગીનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ગેસ એસિડિટી ના થાય તેની માટે આની અંદર આપણે તીખાનો પાવડર એડ કરવાનો છે અને લીંબુ એડ કરશું. હવે પ્લેટ ભરી ભરીને અમારા ઘરમાં તો બધાને આ ખીચું બહુ ભાવે છે, તો ખીચાની અંદર તેલ નાખી આ ખીચું એન્જોય કરશું. હવે ખીચું ફટાફટ આપણે ખાઈ લીધું છે. ચાલો ફટાફટ આ ખીચું ઠંડુ થાય ત્યાર પછી જ આપણે તેને પાડશું એટલે તે ફટાફટ પડી પણ જાય, ગરમ ના લાગે અને પ્લાસ્ટિકની બેગની અંદર ભરવામાં વાંધો પણ ના આવે. હવે એક પ્લાસ્ટિકની બેગની અંદર આપણે ખીચું ભરી તેને ઉપરથી નાનું અમથું કાણું પાડી, જેવી રીતનું તમારે ગાંઠિયાનું માપ જોઈતું હોય તેવડું કાણું પાડી અને ફટાફટ ખીચાને પાડી દેવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવો આપણો ગાંઠિયો પડી રહ્યો છે. ફટાફટ પડી પણ જાય છે અને એકદમ સરસ એવો પતલો પતલો પડે છે. તમે સેવ પાડવાના સંચાની અંદર પણ આ ગાંઠિયો પાડી શકો છો. હવે અહીંયા આપણે બધો જ ગાંઠિયો આવી રીતે પાડી લેવાનો છે. ગાંઠિયો આપણે રાતે પાડ્યો છે એટલે ઘરમાં પંખાની નીચે જ આને સૂકવી દેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો, આખી રાત સુકાયા પછી આપણો ગાંઠિયો સરસ એવો સુકાઈ ગયો છે અને પ્લાસ્ટિક બેગની ઉપર પાથરવાથી ગાંઠિયો ફટાફટ છૂટો પણ પડી જાય છે. તેને ઉખેડવામાં બહુ મહેનત લાગતી નથી. અને ત્યાર પછી મેં એક આખો દિવસ સુધી તડકે આ ગાંઠિયો સૂકવી દીધો હતો, જેથી કરીને તેમાં ઘાર ના રહે. હવે ફટાફટ આ ગાંઠિયોને હું તમને તળીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો, તેલમાં નાખતાની સાથે જ ગાંઠિયો સરસ એવો ફૂલી અને મોટો થઈ જાય છે. તો એકદમ રૂ જેવો પોચો ગાંઠિયો બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.